નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. 60 દિવસ બાદ રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી એમએસ યુનિવર્સિટીને માથે લીધી. ભારે નારેબાજી કરી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજી સુધી આવ્યું નથી. જેને પગલે આજે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસની બહાર પહોંચી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત બોલાવો રે બોલાવો, ડીન સરને બોલાવોના ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રઘુપતિ રાઘવ રાજારામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાનના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. ગાંધીનગરના ચિલોડા રોડ ઉપર સાબરમતીના બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી. ફાયર બ્રિગેડની ટીમે લાશ બહાર કાઢી. ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ચિલોડા તરફ સાબરમતી નદીના બ્રિજ પરથી ગઈકાલે રાતે યુવાને મોતની છલાંગ લગાવી હતી. જેની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ગઈકાલે રાતે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે આજે સવારે પણ નદીમાં શોધખોળ કરીને ફાયર બ્રિગેડે યુવાનની લાશ શોધી કાઢવામાં આવી હતી. આ મામલે હાલમાં ચિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના શખ્સે બાનાખત કર્યા પછી પણ મકાન દુકાન અન્યને વેચી માર્યા. 1.60 કરોડ પરત કરવાના બદલે 20 લાખમાં મર્ડર કરાવી દેવાની ધમકી આપી. ગાંધીનગરના શખ્સે ઇન્ફોસિટીમાં દુકાન અને સેક્ટર 3માં મકાનનો બાનાખત કર્યા બાદ બારોબાર અન્યને વેચી દેવામાં આવ્યા હતા. જેના પગલે બાનાખત પેટે આપેલા નાણાં પરત માંગતા 1.60 કરોડ પરત કરવાના બદલે રૂપિયા 20 લાખ આપીને મર્ડર કરાવી દેવાની ધમકી આપવામાં આવતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના કુડાસનમાં વાવોલના ઈસમે વેપારી પર ભાજીપાવના તવેતાથી ઘાતકી હુમલો કર્યો, તોય સંતોષ નહીં થતાં ગેંગ સાથે મળી ફરી ઢોર માર માર્યો. ગાંધીનગરના કુડાસનના કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ ખાતે મિત્રો સાથે ખાવા આવેલા ઈસમે ભાજીપાવ પસંદ નહીં આવતા ભાજીપાવની ડીશ બાજુની દુકાનમાં એસેસરીઝનું કામકાજ ચાલતી કાર પર છૂટી ફેંકી હતી. જેથી વેપારીએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા ઈસમે ઝઘડો કરી ભાજીપાવના તવેતાથી ઘાતકી હુમલો કરી અત્રેના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. તોય સંતોષ નહીં થતાં વાવોલના ઈસમે ગેંગ સાથે મળીને વેપારીને રસ્તામાં આંતરીને માર મારવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.